અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસમાં રહેલા કબાટો તોડી તેમાંથી રોકડ રૂપિયા 80,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. સાડા 9 લાખ ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 2 તસ્કરો એડમિન રૂમના હાથફેરો કરતા કેદ થયા હતા. જે અંગે શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કરતા મળેલી માહિતીના આધારે મૂળ નેપાળ અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અનિલ ચંદેકામી, હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા, ભીમ રતિદાસ અને અમન ધનબીરે 20ની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કર્યા હતા.